માંડવી વિસ્તારમાં લોટ ઘર નામની દુકાન, જ્યાંથી એક મહિલાએ લોટ ખરીદ્યા બાદ ઘરે જઈને પેકેટ ખોલતા લોટમાંથી ઉંદર નીકળ્યો હોવાની વાત વહેતા ચકચાર મચી છે। જો કે લોટ ઘરના માલિક દ્વારા આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે। વિસ્તારમાં વાત કરીએ તો માંડવી વિસ્તારમાં લોટ ઘર નામની દુકાન આવેલી છે, જ્યાંથી 12 તારીખના રોજ અલ્પાબેન નામની મહિલા દ્વારા લોટ ખરીદવામાં આવ્યો હતો। લોટનું પેકેટ લઈને તેઓ ઘરે ગયા અને ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી એક મૃત ઉંદર મળી આવ્યો હોય તેવા આક્ષેપ અલ્પાબેન દ્વારા કરવામાં આવી રહ્યા છે। સાથે જ તેમના લોટ ઘર નામની જે દુકાન છે તેમાં મોટા મોટા ઉંદરો આમ તેમ ફરતા હોય છે તેવા પણ આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યા છે। જો કે એક ગંભીર બાબત હોય તેને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે। તેની વચ્ચે લોટ ઘરના માલિક દ્વારા મહિલા દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે। એક તરફ આ મહિલા કે જેઓ દ્વારા દુકાનમાં મોટા મોટા ઉંદર હોવાનું અને આ દુકાન દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ લોટ ઘરના માલિક દીપકભાઈ પટનીએ તેમની દુકાનમાં સ્વચ્છતાનો ખૂબ જ ખ્યાલ રાખવામાં આવે છે। લોટ દળવાની ઘંટીમાં જાળીને 3 લેયર હોય છે, જેમાં પ્રોસેસ થયા બાદ જ લોટ બહાર નીકળે છે અને દુકાનમાં તેમજ ગોડાઉનમાં સાફ સફાઈ અંગે ખૂબ જ કાળજી રાખવામાં આવતી હોય તેવો દાવો કર્યો છે અને મહિલાએ કરેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। આ લોટ ઘર દુકાન પબ્લિક માટે પ્રખ્યાત છે। ત્યાંથી કોઈ લોટ લેવો નહીં, એમાંથી મરેલા ઉંદર નીકળે છે, કોઈએ બી લેવો નહીં અને જાનહાનિ થાય કોઈ જવાબદારી છે નહીં। મારા ઘરમાં નીકળ્યો એટલે હું કહું છું, અને મારે લોટ બાંધતા ફેરી અંદરથી ઉંદર નીકળ્યો, કોથળી કાપી એટલે તરત। એટલે કોઈએ જે બી લેવો હોય જોઈ વિચારીને લેજો, ચેક કરીને લેજો, એમને એમ લેતા નહીં। વાડી ચોખંડી 4 રસ્તા GBની બાજુની દુકાન। 12 તારીખે ગુરુવારે, આજે અઠવાડિયું થયું, આજે કાલે સવારે જ મેં ખોલી લોટ તમે ખોલ્યો તો અંદરથી શું નીકળ્યું? ઉંદરનું પેલું ખાલી પૂંછડું જ નીકળ્યું બહાર। જેવો ખોલ્યો ને એવી તરત જ ઉંદરની પૂંછડી નીકળી બહાર। મરેલો આખો ચૂંટાઈ ગયેલો, એટલે મરી ગયેલો, એટલે લોચો થઈ ગયેલો ઉંદરનો આખો। પછી કઈ ને હું આવી તો મેં એમને કીધું કે તમારા ઘરનું છે કે અમારું નહીં હોય, એવી રીતે નામોસી અમારા ઉપર મૂકી। હવે મારે શું કરવાનું? પછી બાજુમાં જઈ અને મેં લોટ ખાલી કર્યો, એમાંથી મરેલો ઉંદર કાઢીને બતાવ્યો દુકાનને। ફોટા આ 2 જ છે મેં પાડ્યા। એ ના કેમ કે અમારું છે જ નહીં, તમારા ઘરેથી ભૂલ કામ કે કોથળી ખોલીને રાખી હશે, તમારા ઘરમાંથી ભરાયો હશે ને તમે નામ અમારું દો છો કે મારે આવી ખાલી નામોથી કોઈના ઉપર મૂકીને શું ફાયદો? મારા ઘરમાં થયું એટલે મેં કીધું કે ભાઈ આવી રીતે ઉંદર નીકળે છે મરેલા, અને એ લોકો જવાબદારી લેવા તૈયાર જ નથી કે અમે કરતા જ નથી કંઈ। તું હવે ના કે છે એમ કે અમે કર્યું જ નથી કંઈ। હવે એ તો બધું તો કોક વાર લઈ જાઉં છું, કાયમ લઈ નથી જતી લોટ, કોઈ વાર અહીંયાથી લઈ જવાનું મારે। મારું નામ અલ્પાબેન કડિયા। હવે આમાં છે લગભગ 11-12 તારીખે લોટ લઈ ગયા છે અને હમણાં ગઈકાલે પાછો પરત લઈને આવ્યા। હવે એમને પેકેટ ઘરે ખોલ્યું છે કે નથી ખોલ્યું એ મને ખબર નથી, પણ હવે જો અંદર ઉંદર હોય, આટલી 1 કિલોની થેલીની અંદર આવો કોઈ ઉંદર એવી વસ્તુ નીકળે તે વ્યાજબી નથી। પણ મારું કહેવાનું એક જ છે કે તમે ઘરેથી થેલી કાપીને લઈને આવ્યા છો, મારી પેક થેલી તમે લઈને આવ્યો, તમને એવું કશું લાગતું હોત ને તમને એવું લાગ્યું હોત કે ભાઈ થેલીમાં છે કશું, તો તમારે પેક થેલી લઈને આવી હતી। હું જે પણ હોત તો તમે મારા પર કાર્યવાહી કરી શકો। આ ખોટી રીતે મારા પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે, અમારા દુકાનની રેપ્યુટેશન બગાડવામાં આવી છે। આ બેને હજી બી હું એમને પાસે નમ્રતાથી વિનંતીથી એમને હાથ જોડીને એમને પ્રાર્થના કરું છું કે આવું મારા ત્યાં નહીં, તો કોઈ બી દુકાનવાળાને પહેલાં મળો, એમને સાથે સમજો ને પછી આગળ તમે કામ કરો। મારી એક જ વિનંતી છે ને આ ખોટી રીતે મારી સાથે એ અવ્યવહાર કરી રહ્યા છે। એ જે લોટ લઈને આવ્યા એમની સામે અમે જોયું, બરાબર છે, કાપેલો લોટ થેલી લઈને આવ્યા છે, બરાબર, પેક થેલી લઈને આવ્યા તો હું હજી માન્ય કરું કે નહીં મારા ત્યાંથી આ વસ્તુ નીકળી છે। હવે તમે 3 દિવસ પહેલાં લોટ કાપીને તમે મૂક્યો હોય ઘરમાં ને તમે આવીને એવું કહો કે ના ભાઈ મેં આજે ને આજે કાપ્યો છે, એવું અમે માન્ય નથી રાખતા। હા, એ લોટ લઈને આવ્યા, લોટ અમે જોયો, અમે તરત ફેંકી દીધો અને એમને જે લોટના પૈસા જે થતા હતા અમે એમને પરત કરી દીધા છે। ને હું તો એમને રિક્વેસ્ટ કરું છું, એ મારી બેન બરાબર છે, અમારા તો ગ્રાહક એટલે અમારા માટે ભગવાન કહેવાય, એટલે અમે કોઈ દિવસ આવું કામ કરતા નથી। ને અમે તો આજે બી કહીએ છીએ કે તમને કોઈ બી કમ્પ્લેન છે અમને કરો, અમે રેડી છે, બરાબર। હા, મારું દીપકભાઈ પટની લોટવાલા।
ચોખાંડી લોટઘર ચોખાંડી.